ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ એની ગ્રામરની એક્ટિવિટી જોઈશું. એનો પ્રથમ ટોપિક છે યુઝ ઓફ કેન ફોર એબિલિટી. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. પહેલું, ટીચર સેઝ, કેન યુ નેમ ધ ફેમસ ઇન્ડિયન ક્રિકેટર્સ? રાહુલ, તું પ્રખ્યાત ભારતીય ક્રિકેટરોના નામ કહી શકે છે? રાહુલ સેઝ, યસ આઈ કેન. હા, હું કહી શકું છું. તે આર કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, તેંડુલકર, ધોની. બીજું જુઓ. અંકલ સેઝ, કેન યુ ડ્રાઈવ અ કાર? નિલય, શું તું કાર ચલાવી શકે છે? નિલય સેઝ, યસ આઈ કેન બટ આઈ ડોન્ટ હેવ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. કે હા, હું કાર હાંકી શકું છું પરંતુ મારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. ત્રીજું, ટીચર સેઝ, કેન યુ પ્લે ધ હાર્મોનિયમ? નીલમ, તું હાર્મોનિયમ વગાડી શકે છે? નીલમ સેઝ, નો આઈ કેન નોટ. અથવા તો કાન્ટ બટ માય ફાધર કેન. કે હું હાર્મોનિયમ વગાડી શકતી નથી પરંતુ મારા પિતાજી વગાડી શકે છે. ચોથું, અક્ષય સેઝ, કેન યોર ગ્રેન્ડફાધર રીડ વિધાઉટ સ્પેક્સ? અભય, તારા દાદા ચશ્મા વગર વાંચી શકે છે? અભય સેઝ, નો હી કેન નોટ. ના, તેઓ વાંચી શકતા નથી. કાન્ટ, કેન નોટનું ટૂંકું રૂપ શું છે? કાન્ટ. હી નીડ્સ સ્પેક્સ ટુ રીડ. તેમને વાંચવા માટે ચશ્માની જરૂર પડે છે. હી ઇઝ 80. તેઓ 80 વર્ષના છે. તો આ સંવાદ પરથી આપણને શું ખ્યાલ આવે છે કે કેનનો અર્થ શું થયો? બી એબલ ટુ, શક્તિમાન હોવું. અહીં કેન વડે પ્રશ્ન પૂછેલો છે કે તું આમ કરી શકે છે? હા, કે કોઈક વ્યક્તિ કોઈક કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે અથવા કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટે સમર્થ કે શક્તિમાન છે એમ કહેવા કે દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. કેનનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદની આગળ થાય છે. ત્રીજું, કોઈ ક્રિયા કરવા માટેની ક્ષમતા નથી એમ દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ કાન્ટનો ઉપયોગ થાય છે. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ. ચોથું, કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. કેન નોટ હંમેશા સાથે લખાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે કેન નોટ નેગેટિવ લખતી વખતે કેન અને નોટ બંને હંમેશા સાથે લખવું. કેન નોટ એમ છૂટું લખાતું નથી. તો કેન શબ્દ એ એબિલિટી દર્શાવે છે, શક્તિ કે સામર્થ્ય દર્શાવે છે. આગળ જોઈએ. યુઝ ઓફ કેન ફોર પરમિશન, કે પરવાનગી માટે કેનનો ઉપયોગ કઈ રીતે થઈ શકે? રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. પહેલું, નિરાલી સેઝ, કેન આઈ ગો આઉટ સર? સાહેબ, હું બહાર જઈ શકું? પરમિશન માગે છે, પરવાનગી માગે છે. ટીચર સેઝ, યસ યુ કેન. હા, તું જઈ શકે છે. બીજું, નિકુંજ સેઝ, કેન આઈ આન્સર યોર ક્વેશ્ચન સર? હું તમારા પ્રશ્નોનો જવાબ આપી શકું? ટીચર સેઝ, યસ યુ કેન. હા, તું આપી શકે છે. ત્રીજું, સુનિલ સેઝ, સર, કેન આઈ યુઝ માય મોબાઈલ ઇન ધ ક્લાસરૂમ? શું વર્ગખંડમાં હું મારો મોબાઈલ વાપરી શકું? ટીચર સેઝ, સોરી યુ કાન્ટ. ના, તું વાપરી શકશે નહીં. ચોથું, સન સેઝ, પાપા, કેન આઈ રીડ ધીસ લેટર? પપ્પા, શું હું આ લેટર વાંચી શકું? પાપા સેઝ, નો યુ કાન્ટ. ના, તું વાંચી શકીશ નહીં. ઇટ્સ માય પર્સનલ લેટર.
આ મારો અંગત પત્ર છે. તો અહીં શું યાદ રાખવાનું છે કે પ્રશ્ન રૂપે પરવાનગી એટલે કે પરમિશન માગવા માટે કેનનો ઉપયોગ થાય છે. કે આપણે પરવાનગી માગવી હોય, પરમિશન મેળવવી હોય તો પણ કેનનો ઉપયોગ કરી શકાય છે. અને બીજું, પરવાનગી આપવા માટે પણ વિધાન વાક્યમાં કેનનો ઉપયોગ થાય છે. કે આપણે એને પરવાનગી આપીએ કે હા તું જઈ શકે છે, તો યસ યુ કેન, હા તમે જઈ શકો છો. તો પરવાનગી આપવા માટે પણ વિધાન વાક્યમાં કેનનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, આની એક્ટિવિટી જોઈશું આપણે. રાઇટ સેન્ટેન્સ યુઝિંગ કેન ફોર પરમિશન વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન બિલો. ફોલો ધ એક્ઝામ્પલ. નીચે આપેલ શબ્દોની મદદથી પરવાનગી માગવા માટે કેન શબ્દનો ઉપયોગ કરી નમૂના મુજબ વાક્યો બોલો અને લખો. એક્ઝામ્પલ જોઈએ. યુઝ ધીસ ડિક્શનરી સર. વાક્ય શું બનશે? કેન આઈ યુઝ ધીસ ડિક્શનરી સર? શું હું આ ડિક્શનરીનો ઉપયોગ કરી શકું? આ રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે. મેં એ વાક્યોની નીચે જવાબ લખ્યા છે, જુઓ. પહેલું વાક્ય, ટર્ન ધ ટીવી ઓન મમ્મી. શબ્દો આપેલા છે. આપણે પ્રશ્ન બનાવીશું કે કેન આઈ ટર્ન ધ ટીવી ઓન મમ્મી? શું હું ટીવી ચાલુ કરી શકું મમ્મી? બીજું જુઓ બાજુમાં, ઓપન ધ વિન્ડો સર. કઈ રીતે પ્રશ્ન પૂછીશું? નીચે લખ્યું છે, જુઓ. કેન આઈ ઓપન ધ વિન્ડો સર? સર હું બારી ખોલી શકું? ત્રીજું, ગો ટુ સી અ ફિલ્મ પાપા. શું બનશે વાક્ય? કેન આઈ ગો ટુ સી અ ફિલ્મ પાપા? પપ્પા હું ફિલ્મ જોવા જઈ શકું? ચોથું, બાજુમાં જુઓ, હેલ્પ યુ. વાક્ય બનાવીશું. કેન આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરી શકું? પાંચમું, સી યુ ધીસ આફ્ટરનૂન. કેન આઈ સી યુ ધીસ આફ્ટરનૂન? શું હું બપોરે તમને મળી શકું? આ રીતે વાક્યો બનશે. પરવાનગી મેળવવા માટે, પરમિશન મેળવવા માટે કેનનો ઉપયોગ કરીને આ રીતે પ્રશ્નો બનાવી શકાય છે. આગળ જોઈએ, એક્ટિવિટી 2. Complete the following sentence using cannot and the words suggest in the brackets. Follow the example. કૌંસમાં સૂચવેલ શબ્દો અને કેન નોટનો ઉપયોગ કરી નીચેના વાક્યો નમૂના મુજબ પૂર્ણ કરો. આપણે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને કેન નોટનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ જોઈએ. વી કેન કાઉન્ટ ધ ટ્રીઝ. આપણે વૃક્ષો ગણી શકીએ છીએ. બટ ખાલી જગ્યા, કૌંસમાં આપેલું છે ધેર લીવ્સ, તેમના પાંદડા, અને સાથે કેન નોટનો ઉપયોગ કરવાનો છે. વાક્ય શું બનશે? વી કેન કાઉન્ટ ધ ટ્રીઝ. આપણે વૃક્ષો ગણી શકીએ છીએ. બટ વી કેન નોટ કાઉન્ટ ધેર લીવ્સ. પરંતુ આપણે તેમના પાંદડા ગણી શકતા નથી. એટલે આગળ કેન વાળું વાક્ય છે, પછીના વાક્યમાં આપણે કેન નોટ અને કૌંસમાં આપેલ શબ્દ, એ બે શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરી કરવાની છે. પહેલું વાક્ય જોઈએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. બટ આઈ કેન નોટ સ્પીક સંસ્કૃત. પરંતુ હું સંસ્કૃત બોલી શકતો નથી. બીજું, મિસ્ટર વિજય પટેલ કેન બેટ વેલ. કે મિસ્ટર વિજય પટેલ બેટિંગ બરાબર કરી શકે છે. બટ હી કાન્ટ બોલ વેલ. પરંતુ તેઓ બોલિંગ બરાબર કરી શકતા નથી. ત્રીજું, માય ફાધર કેન ટીચ મી મેથ્સ. મારા પિતાજી મને ગણિત ભણાવી શકે છે.
શીખવી શકે છે, બટ હી કાન્ટ ટીચ મી લેંગ્વેજ. પરંતુ તેઓ મને ભાષા શીખવી શકતા નથી. ચોથું, મિસિસ દવે કેન મેક ગુલાબજાંબુ. મિસિસ દવે ગુલાબજાંબુ બનાવી શકે છે, બટ હી કાન્ટ મેક જલેબી. પરંતુ તેઓ જલેબી બનાવી શકતા નથી. અહીં હી કાન્ટ મેક જલેબીસ છે, પરંતુ શું આવશે? સી, SHE. અહીં મિસિસ દવે છે એટલા માટે સી આવશે. સી કાન્ટ મેક જલેબી. પાંચમું, હી કેન પ્લે ધ તબલા. તેઓ તબલા વગાડી શકે છે, બટ હી કાન્ટ પ્લે હાર્મોનિયમ. પરંતુ તેઓ હાર્મોનિયમ વગાડી શકતા નથી. છઠ્ઠું, હી કેન ઓપરેટ અ કોમ્પ્યુટર. તેઓ કોમ્પ્યુટર ચલાવી શકે છે, બટ હી કાન્ટ ઓપરેટ અ લેપટોપ. પરંતુ તેઓ લેપટોપ ચલાવી શકતા નથી. સાતમું, આઈ કેન ડ્રાઈવ અ બાઇક. હું બાઇક ચલાવી શકું છું, બટ આઈ કાન્ટ ડ્રાઈવ અ કાર. પરંતુ હું કાર ચલાવી શકતો નથી. આઠમું, રવિ કેન રિપેર અ ટીવી સેટ. રવિ ટીવી સેટ રિપેર કરી શકે છે, બટ હી કાન્ટ રિપેર અ ફ્રીજ. પરંતુ તે ફ્રીજ રિપેર કરી શકતો નથી. નવમું, વી કેન ટેમ અ ડોગ. આપણે કૂતરાને પાળી શકીએ છીએ, બટ વી કાન્ટ ટેમ અ લાયન. પરંતુ આપણે સિંહને પાળી શકતા નથી. દસમું, મિસ્ટર જોશી કેન ટીચ ઇંગ્લિશ. મિસ્ટર જોશી અંગ્રેજી શીખવી શકે છે, બટ હી કાન્ટ ટીચ મેથ્સ. પરંતુ તેઓ ગણિત શીખવી શકતા નથી. તો આ રીતે કેન નોટનો ઉપયોગ કરી અને કાઉન્સના શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવ્યા. હવે આપણે આગળ જોઈએ. બીજો ટોપિક આવે છે યુઝ ઓફ મે ફોર પરમિશન. પરવાનગી માગવા માટે મેનો પણ ઉપયોગ થઈ શકે છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. પહેલું, મનોજ સેઝ, મે આઈ ગો આઉટ સર. સાહેબ, હું બહાર જાઉં? ટીચર સેઝ, યસ યુ મે. હા, તું જઈ શકે છે. બીજું, સરોજ સેઝ, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર. હું તમને પ્રશ્ન પૂછી શકું? ટીચર સેઝ, યસ યુ મે. હા, તમે પૂછી શકો છો. ત્રીજું, સ્ટુડન્ટ સેઝ, મે વી પ્લે અંતાક્ષરી સર. સર, અમે અંતાક્ષરી રમી શકીએ? ટીચર સેઝ, યસ યુ મે. હા, તમે રમી શકો છો. ચોથું, સન સેઝ, પાપા, મે આઈ ટર્ન ધ ટીવી ઓન. હું ટીવી ચાલુ કરી શકું? પાપા સેઝ, નો યુ મે નોટ. ઓર નો યુ કાન્ટ. કે ના, તું ટીવી ચાલુ કરી શકે નહીં. મે નોટ પણ ચાલે અથવા તો કેન નોટ પણ ચાલે. તો કોઈ ક્રિયા કરવા માટેની પરમિશન અર્થાત પરવાનગી લેવા માટે કે પરવાનગી આપવા માટે સહાયકારી ક્રિયાપદ તરીકે મેથી પ્રશ્ન પૂછાય છે. અને બીજું, પરવાનગી નહીં આપવા માટે મે નોટ કે કેન નોટ નો ઉપયોગ થઈ શકે છે. જેમ કે વાક્ય નંબર 4. મે નોટ પણ ચાલે અથવા તો કેન નોટ પણ ચાલે. આગળ જોઈએ. યુઝ ઓફ મે ઓર માઇટ ફોર પોસિબિલિટી. શક્યતા દર્શાવવા માટે મે અથવા માઇટનો ઉપયોગ. કે કંઈક ભવિષ્યમાં કોઈક કાર્ય થવાના હોય કે કોઈક બનાવ બનવાના હોય એની શક્યતા દર્શાવવા માટે મે અથવા તો માઇટનો ઉપયોગ થાય છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. પહેલું, સ્ટુડન્ટ સેઝ,
આર યુ ગોઈંગ ટુ ટીચ અસ યોગા ઇન ધ લાસ્ટ પીરિયડ સર? સાહેબ, આપ શ્રી અમને છેલ્લા તાસમાં યોગ શીખવનાર છો? ટીચર સેઝ, આઈ મે, હું કદાચ શીખવું પણ ખરો. પરહેપ્સ આઈ વિલ ટીચ, કદાચ, ચોક્કસ નથી, કદાચ હું શીખવું પણ. બીજું, મધર સેઝ, યુ આર ઇન અ ગાર્મેન્ટ શોપ નાવ. ડુ યુ વોન્ટ ટુ બાય અ ડ્રેસ શીતલ? શીતલ સેઝ, આઈ મે, માઇટ બાય ઇફ આઈ લાઈક. મને ગમે તો હું કદાચ ખરીદું પણ ખરી. માતા પૂછે છે કે તું અત્યારે કપડાની દુકાનમાં છે? ડુ યુ વોન્ટ ટુ બાય અ ડ્રેસ, કે તું ડ્રેસ ખરીદવા માગે છે? ત્યારે શીતલ કહે છે કે મને ગમે તો હું કદાચ ખરીદું પણ ખરી, ચોક્કસ નથી, એટલા માટે મે અથવા તો માઇટનો ઉપયોગ થયો છે. ત્રીજું, ફાધર સેઝ, સુનિલ, ડુ યુ વોન્ટ ટુ ગો ટુ સી અ મૂવી ધીસ ઇવનિંગ? આ સાંજે તું મૂવી જોવા જવા માટે ઈચ્છે છે? સુનિલ સેઝ, આઈ એમ નોટ શ્યોર, આઈ મે માઇટ ગો, કે હું ચોક્કસ નથી, કદાચ જાઉં પણ ખરો. ચોથું, વિરલ સેઝ, ડુ યુ થિંક વી શેલ વિન ધ મેચ ગૌરાંગ? ગૌરાંગ, તને લાગે છે કે આપણે મેચ જીતી જઈશું? ગૌરાંગ સેઝ, કાન્ટ સે, કંઈ કહી શકાય નહીં, વી મે વિન ધ મેચ, આપણે કદાચ જીતીએ પણ ખરા. તો શક્યતા દર્શાવવા માટે મે અથવા તો માઇટનો ઉપયોગ થાય છે. રિમેમ્બર જોઈએ, વી યુઝ મે ઓર માઇટ ટુ ટોક અબાઉટ પોસિબલ એક્શન્સ એન્ડ હેપનિંગ્સ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં કોઈ કાર્યો થવાની કે બનાવ બનવાની શક્યતા, પોસિબિલિટી દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ મે કે માઇટનો સહાયકારી ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. આપણે એની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ મે ઓર માઇટ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલ શબ્દોની મદદથી મે અથવા માઇટનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ નમૂના મુજબ લખો. તમને એક્ઝામ્પલ આપેલું છે કે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? તમે રજામાં ક્યાં જવા માગો છો? કૌંસમાં છે માઉન્ટ આબુ. તો શું બનશે વાક્ય કે આઈ મે અથવા તો માઇટ, આઈ મે ગો ટુ માઉન્ટ આબુ, હું કદાચ માઉન્ટ આબુ જઈશ. શક્યતા બતાવે છે, ચોક્કસ નથી. એ રીતે બીજા વાક્યો બનાવીશું. પહેલું વાક્ય જુઓ, વેર આર યુ ગોઈંગ ધીસ વીકેન્ડ? તમે આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં ક્યાં જવા ઈચ્છો છો? કૌંસમાં છે રાજકોટ. તો શું કહેશો તમે? આઈ મે ગો ટુ રાજકોટ, હું કદાચ રાજકોટ જઈશ. બીજું, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ધીસ ઇવનિંગ? તમે આ સાંજે શું કરવા જઈ રહ્યા છો? તો કે વિઝિટ ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. તો શું કહેશે કે આઈ મે વિઝિટ ધ ઝૂ ધીસ ઇવનિંગ, આ સાંજે હું કદાચ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જઈશ. ત્રીજું, વોટ મેક ઓફ કાર આર યુ ગોઈંગ ટુ બાય? તમે કેવી કાર ખરીદવા ઈચ્છો છો? કૌંસમાં છે મહિન્દ્રા. તો શું કહેશે? આઈ મે ટુ બાય અ કાર મહિન્દ્રા, કે હું કદાચ મહિન્દ્રા કાર ખરીદવા ઈચ્છું છું. ચોથું, વોટ મેક ઓફ ફ્રીજ ઇઝ યોર મધર ગોઈંગ ટુ બાય? તમારી માતા કેવું ફ્રીજ ખરીદવા ઈચ્છે છે? તો શું છે? સેમસંગ. તો માય મધર મે ગો ટુ બાય સેમસંગ ફ્રીજ, મારી માતા કદાચ સેમસંગ ફ્રીજ ખરીદવા ઈચ્છે છે. પાંચમો,
વેન ઇઝ મિસ્ટર જોશી કમિંગ ટુ અવર હાઉસ? મિસ્ટર જોશી આપણા ઘરે ક્યારે આવવાના છે? કાઉન્સમાં છે સન્ડે. મિસ્ટર જોશી મે કમ સન્ડે ટુ અવર હાઉસ. કે મિસ્ટર જોશી કદાચ રવિવારે આપણા ઘરે આવશે. છઠ્ઠું, વેન ઇઝ યોર ફાધર કમિંગ ફ્રોમ દુબઈ? તમારા પિતા દુબઈથી ક્યારે આવવાના છે? કાઉન્સમાં છે માર્ચ. માય ફાધર મે કમ માર્ચ ફ્રોમ દુબઈ. મારા પિતા કદાચ માર્ચની અંદર દુબઈથી પાછા આવશે. તો આ રીતે આપણે અહીં મે અથવા તો મેઇટ પરથી વાક્યો બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સીધું શીખીએ. હવે આગળ શુડ અને મસ્ટ આપણે આગળના પીરિયડમાં જોઈશું. અહીં આપણી એક્ટિવિટી 1, 2 અને 3 જે કરી છે એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવી. ઓકે, થેન્ક યુ.